મારું નામ પટેલ વિક્રમ. સુમન અમૃત હાઉસિંગ સર્વિસ સોસાયટી અલથાણ ભટારમાંથી સુમન અમૃત યુવક મંડળ દ્વારા માતાજીના નવરાત્રીનું આયોજન કરેલું છે. એમાં ટોટલ 660 ફ્લેટ છે, 3 બિલ્ડિંગ છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં એકબીજાના સાથ અને સહકારથી માતાજીનું આરાધનાનું પર્વ, નવરાત્રીનું પર્વ, ભક્તિનું પર્વ એકમેકના સાથ અને સહકારથી અમે આયોજન કરીએ છીએ. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સુમન અમૃત હાઉસિંગ સોસાયટીના સભ્યો દ્વારા મા અંબેની આરાધના સાથે નવરાત્રિ પર્વની હાલ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી હતી. ત્યારે શનિવારના રોજ આ ઉજવણી બેવડી થઈ ગઈ હતી, જ્યાં નવરાત્રિમાં મા અંબેની આરાધનાની સાથે સાથે વેશભૂષા સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. ત્યાં સોસાયટી ખૂબ જ અલગ જ રંગમાં રંગાઈ હતી. સુમન અમૃતમાં યોજાયેલી નવરાત્રિ પર્વની વેશભૂષા સ્પર્ધામાં કોઈ માતાજીના વેશ ધારણ કર્યા હતા, તો કોઈ ડૉક્ટર, તો કોઈ વકીલ, તો પછી કોઈ દેશનો ખેડૂત બન્યો હતો. અને સુરત તેમજ સમગ્ર દેશની અલગ અલગ ઝાંકીઓ આ વેશભૂષામાં ક્યાંક ને ક્યાંક ઝલકતી હતી. અને વિવિધતામાં એકતા સાથે આ સુમન અમૃતનો નજારો ખૂબ જ નયનરમ્ય અને સાથે સાથે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જ્યાં સોસાયટીના દરેક સદસ્યો અને આગેવાનો પણ ખૂબ જ ઉત્સાહી દેખાયા હતા. અને દર વર્ષે 2017 થી આજે 2025 ચાલે છે, એક જ પંડાલની નીચે અમે જન્માષ્ટમી, ગણપતિ બાપા અને નવરાત્રીનું આયોજન અમે ભેગા થઈને હળી મળીને કરીએ છીએ. કોઈ પણ પ્રકારના જાતિ જ્ઞાતિના કોઈ પણ ભેદભાવ વગર અમે એકબીજાના સાથ અને સહકારથી આવું સુંદર મજાનું આયોજન કરીએ છીએ. આ વખતે તો નવરાત્રિમાં જાણે અલથાણની આ સુમન અમૃત સોસાયટીના રહીશો તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સોસાયટી પણ જાણે પાછળ પડી ગઈ હોય તે રીતે આ સોસાયટીમાં અલગ અલગ વેશભૂષામાં અલગ અલગ કેરેક્ટર સાથે સોસાયટીના સદસ્યોએ ખૂબ જ મજા માણવી હતી. 2500થી વધુની વસ્તી ધરાવતી આ સોસાયટી જ્યારે એક મંચ પર આવી અને એકતા દર્શાવી મા અંબેની આરાધનામાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક જોડાઈ હતી, જેમાં આ સોસાયટીના આગેવાનો, સદસ્યો તેમજ વડીલો, વૃદ્ધો સહિત બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. માડી મળ્યું મઠડે રાસ રમે, માડી મળ્યું મોણીએ રાસ રમે. પચીસો થી 3000 ની આજુબાજુ વસ્તી છે. ટોટલ 660 ફ્લેટ છે. એટલે એવડી મોટી સંખ્યાની અંદર આયોજન કરવું એક થોડું પ્રોબ્લેમેટિક કામ છે. છતાં પણ એ પ્રોબ્લેમોની સામે અમારા યુવક મંડળ અને સોસાયટીના સાથ અને સહકારથી અમે સુંદર મજાનું આયોજન માતાજીનું આપણે કરીએ છીએ નવરાત્રી નિમિત્તે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.